આપણી કુળદેવી સ્વરૂપે માં ભવાની હોય, માં ગાત્રાળ હોય, માં ગાયત્રી હોય, માં અંબા હોય, માં ચામુંડા હોય, આ અલૌકિક શક્તિઓ એક ડુંગરાના ટોચ ઉપર બેઠી હોય કે મારા ને તમારા ગોખલામાં બેઠી હોય. સાહેબ, ઘણા લોકોને તબિયત સારી ન હોય, ઉંમર કામ ન કરતું હોય, પણ છતાં કુળદેવીએ ચૂંદડી ઓઢાડવા જ આવી. પણ એ કુળદેવીએ ચૂંદડી ઓઢાડતા પહેલા તમારા ને મારા ઘરની અંદર ચાર શક્તિ મને ને તમને જીવાડવા માટેના આશીર્વાદ આપવા આપણા જ ઘરમાં બેઠી છે. એ જો નહીં ઓળખાય તો ઓલી શક્તિ મારી ને તમારી ચૂંદડી ન સ્વીકારે. તો એવી ચાર શક્તિ કઈ? તો પહેલી શક્તિ છે મને ને તમને જન્મ આપનારી જન્મદાત્રી માં. કવિ કાગના શબ્દમાં કહું તો મોઢે બોલું માં, તો મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. તો મુન્નાવર રાણાએ લખ્યું કે જેને માના કાવ્યો લખ્યા, એ અંધેરે તેરા મુંહ કાલા હો ગયા, એ અંધેરે तेरा मुंह काला हो गया, कब माँ ने घर में आंखें खोल दी तो मेरे घर में उजाला हो गया. जी चाहता है मैं फरिश्ता हो जाऊं, जी चाहता है मैं फरिश्ता हो जाऊं और अपनी माँ से ऐसे लिपट जाऊं कि फिर से मैं बच्चा हो जाऊं. मैं रात भर जन्नत की सैर करता रहा, सुबह उठ के देखा तो अपनी माँ की गोद में था. आ पहली शक्ति से माँ. मीठा मधु ने मीठा मेहुला, અહીંથી મીઠેરી મોરી માં, જનનીની જોડ જગે નહીં જડે રે લોહી. આ પહેલી શક્તિ છે માં. બીજી શક્તિ બેનના સ્વરૂપમાં મળે છે. પણ બેન કેવી? એકની બે નો થાય. દીવાને આડા હાથ કરે, અનાજ પરાયું ખાય, પણ ઠેસ લાગે ને તો ખમકારો વીરને કરતી હોય કે વીર તને ખમા, વીર તને ખમા, વીર તને ખમા. આ બીજી શક્તિ છે. ત્રીજી શક્તિ પત્નીના રૂપમાં મળે છે. પણ પત્ની કેવી? પતિ શેઠામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર આપ્યા પછી કોઈ પરણેલી સ્ત્રી ક્યારેય જ્યોતિષને પોતાનો હાથ નથી બતાવતી. શું કામ? કે હવે મારે મારા ભાગ્યની રેખા પર નહીં, મારા ધણીની રેખા પર જીવવાનું છે. એ કહી શકે એવી પત્ની મળે. અને ચોથી શક્તિ, આ ત્રણેય શક્તિને ઈશ્વરે ભાંગીને ભૂકો કરીને એક શક્તિને પેદા કરી છે ને, એનું નામ છે દીકરી. સાહેબ, ત્રણ જ અક્ષર કવિએ આપ્યા છે, દીકરી. આ ત્રણ શબ્દ ઉપર હું નહીં પણ કોઈ પણ દીકરીનો બાપ કલાકોની કલાકો બોલી શકે. પહેલો શબ્દ દી, દિલને સ્પર્શી જાય. બીજો શબ્દ કસ્તુરીની જેમ ઘરમાં મહેકે અને બાપના ઘરને રીધિ સિદ્ધિથી ભરપૂર કરે ને, એનું નામ દીકરી. દીકરી દીકરી. બહુ દીકરા ને દીકરીમાં જાજો ભેદ નથી. હા, મને ઘણા કાર્યક્રમોમાં ઘણા મળવા આવે કે યાર દીકરા માટે તો કંઈક બોલો. પણ મેં કીધું દીકરા પણ એ જ છે ને દીકરીઓ પણ એ જ છે. પણ સાહિત્ય અને શાસ્ત્રોના આધારે કહું તો મિત્રો, ઘણા ઘરમાં એમ કહે કે દીકરો સ્વર્ગમાં પહોંચાડે, દીકરો સ્વર્ગમાં પહોંચાડે. પહોંચાડતો હશે ખબર નથી, પણ જે ઘરમાં દીકરી હશે ને, એ દીકરી સ્વર્ગને ધરતી પર લાવી શકે, એ દીકરીની તાકાત છે. સાહેબ, બહુ ભેદ નથી દીકરા અને દીકરીમાં. પણ આટલું કહું કે દીકરાનો જન્મ ઈશ્વર કરાવે ને તો એમ કહે કે જા દીકરા તારા બાપને મદદ કર. પણ ઈશ્વરને દીકરીનો જન્મ જે ઘરમાં કરાવવાનું હોય ને, ત્યાં ઈશ્વર ઘર ગોતવા નીકળે કે કોના ઘરમાં દીકરી આપું, કોના ઘરમાં દીકરી આપું, ક્યાં દીકરી સચવાશે. ત્યાં દીકરીને જન્મ આપે. અને જન્મતાની પહેલા પરમાત્મા દીકરીના માથા ઉપર હાથ ફેરવીને એટલું જ કહે છે કે બેટા, તું જે ઘરમાં જઈશ ને ત્યાં તારા બાપને મદદ કરવા હું ધરતી પર આવીશ. આ દીકરી કરી શકે છે.
દીકરીના મહત્વને સમજજો મિત્રો. એક બહુ સાહિત્યકારનું સારું સૂત્ર છે કે દરેક દીકરીના નસીબમાં બાપ હોય છે, દરેક દીકરીના નસીબમાં બાપ હોય છે, પણ દરેક બાપના નસીબમાં દીકરીઓ નથી હોતી સાહેબ, દીકરીઓ નથી હોતી. આ ચારે ચાર શક્તિ પુરુષને જીવાડે છે સાહેબ. કોઈ અંધશ્રદ્ધા કે કોઈ એવી વાત ફેલાવા નથી આવ્યો, પણ કાલે અખતરો કરજો સાહેબ. આ ચારે ચાર શક્તિની પરીક્ષા કરજો. ઘરમાં માં બેઠી હોય તો માને કહેજો કે માં કાલે અમદાવાદ જાઉં છું, તારા માટે હું લઈ આવું? એ વૃદ્ધ માં એમ કે દીકરા તું વહેલો વયો આવજે. બા હાડલો લઈ આવું તો કે હવે હાડલા પહેરીને મારે ક્યાં જવું, તું વહેલો વયો આવજે. અને રાતના 3ની બસમાં તમે આવો મિત્રો, નહીં માનો, આખું ઘર હોઈ ગયું હશે, પણ અંધારી કોઠડીમાં હાથમાં માળા લઈ અને 60 વર્ષની વૃદ્ધમાં જાગતી હશે, હજી નો આવ્યો, હજી નો આવ્યો, હજી નો આવ્યો. આ માં. તમે બેનને પૂછો કે બેન તારે શું જોઈએ છે, બેન એમ કે કાંઈ નહીં, પણ બહુ હઠાગ્રહ કરો કે નહીં બેન કાંઈક તો લે, કાંઈક તો લે, કાંઈક તો લે. ત્યારે બેન દાંત કાઢતી કાઢતી એટલું કે બે ભાઈ બાપુજીએ લગ્ન કર્યા ને ત્યારે ગોર બાપાએ છેલ્લી વિધિ કરાવી કે દીકરી માંડવાને વધાવી લે. ત્યારે દીકરી માંડવો વધાવે છે ને જોઈને નથી વધાવતી, ઊંધા હાથે દીકરી માંડવા વધાવે છે. શું કામ? કે મારા ભાઈની સમૃદ્ધિને મારી નજર ન લાગી જાય. દીકરી ઊંધા હાથે માંડવા વધાવીને ઘરે વહી જાય. એ ભાઈ બેનને એમ કે તારે શું જોઈએ કે, પણ છતાં ભાઈ તારે દેવું હોય ને તો મારે ઘરે રૂડો અવસર હોય ને, 5 રૂપિયા હોય કે ન હોય, પણ તેથી મામેરિયાત બની અને મારું ટાણું હાચવી દેજે. જગતના ભાઈઓને વિનંતી કરું કે ઈશ્વરે બેન આપી હોય ને તો બેનના ટાણા હાચવી દેજો. કરોડો દિવાળીઓ બેનું મુબારક કરી દે તમારી ઉપર. તમે પત્નીને પૂછો કે તારે શું જોઈએ છે, તો પત્ની એમ કહે કે તે શેથામાં સિંદૂર પહેર્યું ત્યારે ગંગા મૈયા પાસે માગી લીધું. શું માગી લીધું? કે જબ તક ગંગા મૈયા તુજ મેં પાની રહે, મેરે સજના તેરી જિંદગાની રહે. માં દીકરા માટે જીવે, બેન છે ભાઈ માટે જીવે, પત્ની પતિ માટે જીવે. અને હવે દીકરીને પૂછો કે દીકરી તારે શું જોઈએ? બાપનો શ્વાસ છે દીકરી અને દીકરીનો વિશ્વાસ છે બાપ. વર્તમાન દીકરીઓને હાથ જોડીને એક પ્રાર્થના કરું કે હમણાં એક દીકરી નીચું જોઈને જતી હતી, એટલે ગામમાં કોઈએ પૂછ્યું કે બેટા તું નીચું જોઈને કેમ હાલે છે? આપણા દેશની દીકરીએ જવાબ આપ્યો કે હું નીચું જોઈને હાલું છું ને એટલે મારો બાપ અને મારો ભાઈ ઊંચું જોઈને હાલે છે. દીકરીઓ તમને મારી પ્રાર્થના છે, કુસંસ્કારી ન બનતા, તમે તમારા બાપની આન બાનને શાન છો. એવા કપડાં પણ ન પહેરતા કે સમાજની ગંદી નજર તમારા શરીર સુધી પહોંચે. સાહેબ તમે બ્રાહ્મણની દીકરીઓ છો સાહેબ. હાથ જોડીને પ્રાર્થના છે કે તમે તમારા બાપની આન બાન અને શાન, તમારો બાપ અને તમારો ભાઈ ઊંચું જોઈને હાલી શકવો જોઈએ, કારણ મારી દીકરી નીચું જોઈને હાલે છે. મને એક પ્રસંગ ગમે છે દેવીદાનભાઈ, હું દીકરીનો બાપ છું, મને ખબર છે કે દીકરી શું છે. એક ગામડામાંથી બીજા ગામડામાંથી જવા માટે એક પુલ હતો. એ પુલ ઉપરથી બાપ અને દીકરી પસાર થાય. પુલ ગમે ત્યારે તૂટે એટલે બાપે દીકરીને કીધું કે બેટા હાથ પકડી લેજે, પુલ તૂટે તો. એટલે આપણા દેશની દીકરીએ કીધું કે નહીં બાપુજી તમે મારો હાથ પકડી લેજો. કે બેટા હું હાથ પકડું કે તું હાથ પકડ, ફેર શું પડે, વાત તો એકની એક છે. ત્યારે આપણા દેશની દીકરીએ બાપને ઘૂમરે નાખી દીધો કે બાપ વાત એકની એક નથી. કે કેમ? કે બાપુજી મેં હાથ પકડ્યો હશે ને પુલ તૂટશે ને તો તમારી આ લાટકી તમારો હાથ મૂકીને વહી જશે, પણ મારા બાપ તે મારો હાથ પકડ્યો હશે તો મને વિશ્વાસ છે કે પુલ તૂટશે ને તો એ તારા જીવમાં જીવ છે ત્યાં સુધી તું મારો હાથ નહીં મૂક, એની મને ખાતરી છે. માટે મારા બાપ તું મારો હાથ પકડી લે.
આમથું નથી લખાણું કે દીકરી મારી લાડકવાઈ છે લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે અને જાગે તો પડે સવાર.